આજે કીટ વિતરણનો પ્રસંગ ચાલી રહ્યો છે ત્યારે મને અહીંયા આવવાનો મોકો મળ્યો, મને બધા બહેનોનો દર્શન કરવાનો મને મોકો મળ્યો. મારી જાતને ખૂબ ધન્યતા અનુભવ કરું છું. અને આ હનુમાનજી મહારાજ અને ભગવાને જે આ અમને શક્તિને બળ આપ્યું છે, જે પૈસા સંપત્તિ આપી છે, એ સારા માર્ગે એનો ઉપયોગ થઈ રહ્યો છે એ વાતનો ખૂબ મને આનંદ છે. અને આપ જોઈ શકો છો આ બધા યુવાનો રિક્ષામાં બધાને ભરી ભરીને માલ આપી રહ્યા છે. આ બધા યુવાનો તમે જુઓ, એમાં અમુક યુવાનો તો કેવા છે કે જે બોલી નથી શકતા, અમુક યુવાનો સાંભળી નથી શકતા, પણ એને હનુમાનજી મહારાજ અને આ બહેનો માટેનું એને કેટલું એને પ્રેમ છે હૃદયમાં કે મારે સેવા કરવી છે. આપણે બધા મિત્રો જાણીએ છીએ એ રીતે આ મારુતિ સેવા વેલફેર જે ટ્રસ્ટ છે એ ટ્રસ્ટે ઘણા વર્ષોથી અનોખો સેવાનો યજ્ઞ શરૂ કર્યો છે. ખરેખર હું ધન્યવાદ આપું છું મારુતિ ધૂન મંડળના જે યુવાનો છે એ બધા યુવાનોને હું ધન્યવાદ આપું છું કે એ લોકો આ રીતની બધી જે કીટ વિતરણ અત્યારે કરી રહ્યા છે એ કીટ વિતરણ થકી એ બહેનોને એક તો એના જીવનની અંદર જે ચિંતા હોય એ ચિંતા દૂર થશે, એના જીવનની અંદર એક નવો સહારો અને નવી હોપ મળશે. સાચા અર્થની અંદર આ દેશની અંદર આપણી સનાતન સંસ્કૃતિની અંદર કોઈ દીન દુખિયાની સેવા કરવી, દરિદ્રની સેવા કરવી એ સૌથી મોટામાં મોટું પુણ્ય છે. મારુતિ મહિલા મંડળ બહેનો આપણે રોજના માટે અલગ અલગ પેકિંગ કરે છે. એ આખું મંડળ 175 બહેનો છે. કોઈ મગ, અડદ, દાળ, ગોળ, ઘી બધી વસ્તુ કમ્પ્લીટ એક સાથે વજન કરી અને અલગ અલગ જગ્યાએ થપ્પાની એક ગોઠવણી કરી, ગણતરી કરી અને એક સાથે રાખી અને અલગ અલગ જગ્યાએ મેકી અને એક સાથે પાછું બધાનું ગણતરી મુજબ એક સાથે બાસકા ભરી અને એક બેનની કીટ તૈયાર કરી અને કમ્પ્લીટ કરે છે.